પુનિત મહારાજની ઘરે સત્સંગમાં પધરામણી થઈ એટલે ઘરધણીએ આગ્રહ કર્યો, પુનિત મહારાજ કાંઈક યાદી રહે તો કાંઈક આ ચોપડી એમાં લખી દો. એટલે પુનિત મહારાજે પહેલું વાક્ય લખ્યું કે દેવું થાય એવું દાન ન કરવું, કરજ કરીને. બીજું કે પાપ થાય એવું કમાવું નહીં. ત્રીજું તબિયત બગડે એવું ખાવું નહીં, લડાઈ થાય એવું બોલવું નહીં. એક જ સેવાને સમરણ જગમાં કરવાના બે કામ, સેવા તો જન સેવા કરવી, લેવું નામનું નામ. કે જન સેવા શું કરવા? તો કે માણસ એક જ એવો જીવ છે કે બીજા જીવનું કલ્યાણ કરશે, એની સેવા કરી શકશે. એટલે માણસ સેવા કરે, માણસ એની માએ હાજર રહીએ. તમે કીધું કે માથે છે, ત્યાં પુનિત મહારાજે ભજન લખ્યું કે શરણે આવ્યો જીવનના રખવાડ રે, વાલા તારા ચરણે લોટે બાળ રે. હવે નથી કઈ દુનિયાની દરકાર રે, માથે મારે સાંભળ્યો સરકાર રે. શરણે આવ્યો જીવનના રખવાડ રે. ચારવાણી કરો પૂરી. નહીં, એક જ કરીશ. ઓય બાપરે, ઓય બાપરે. જીવતા લઈએ મરતા મરતા લઈએ રે, જ્યાં જઈએ ત્યાં નામ તમારા લઈએ રે. જીવતા લઈએ મરતા લઈએ, તમે મોટા ને અમે મોટા ના કહેવાય રે. તમે મોટા ને અમે મોટા ના કહેવાય. જ્યાં જઈએ ત્યાં નામ તમારા લઈએ રે. જીવતા લઈએ મરતા લઈએ, જીવતા લઈએ મરતા લઈએ રે. પુનિત કેરા સદાય રેજો હૈયે રે. જીવતા લઈએ મરતા લઈએ રે. પુનિત કેરા સદાય રેજો હૈયે રે. શરણે આવ્યો જીવનના રખવાડ રે. આપણે ભજનની વાત કરી, શું કે ભોજન કર્યું પણ ભજન કર્યું નહીં, એને ખાય બગાડ્યું ખાણું, એ ભલે એને મળ્યું આવું મનુષ્ય જેવું ટાણું. સદગુરુ મહારાજની થોડી વાર છે ને 5-10 મિનિટ.